નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેનલના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 પ્રકરણ 1 સંબંધ અને વિધેય ભાગ 12. મિત્રો, આગળના ભાગની અંદર આપણે સ્વાધ્યાય 1.3 વ્યસ્ત સંપન્ન અને પ્રતિવિધેયનો અભ્યાસ કર્યો છે. જ્યારે આ વિડીયોમાં આપણે આ પ્રકરણનો અંતિમ ટોપિક દિક્ ક્રિયાનો અભ્યાસ કરવાનો છે. હવે દિક્ ક્રિયા એટલે શું? તો સ્વાભાવિક છે કે આપણને એટલી તો ખબર છે કે સરવાળો છે, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, આ બધી જે ક્રિયાઓ છે, બરાબર, તો ગાણિતિક જે પદો છે એ એક પ્રકારની ક્રિયા છે એમ કહી શકાય. બરાબર. હવે આ ક્રિયા જે છે એ ક્રિયા આપણે અલગ અલગ પ્રદેશ ઉપર સમજી શકીએ છીએ. એ ઉપરાંત આપણે અલગ અલગ વિચારવી હોય બીજી ક્રિયાઓ તો આવી વિચારી શકાય છે કે a સ્ટાર b ઇક્વલ ટુ a ઇન્ટુ b અપોન 2 આવી એક ક્રિયા લઈ શકાય. ધારો કે a રેસ ટુ b સ્વરૂપની કોઈ ક્રિયા વિચારી શકાય. ધારો કે 2a અપોન b સ્વરૂપની કોઈ ત્રીજી ક્રિયા લઈ શકાય. ધારો કે a પ્લસ b માઇનસ 2 સ્વરૂપની કોઈ ક્રિયા લઈ શકાય. એવી જ રીતે અન્ય પ્રકારે આપણે ઘણી બધી ક્રિયાઓ વિચારી શકીએ છીએ. a ઇન્ટુ બી પ્લસ બી માઇનસ એ આવી પણ કોઈ ક્રિયા આપણે વિચારી શકીએ છીએ. કહેવાનો મતલબ કે જો a પ્લસ બી હોય તો ફક્ત ત્યાં સરવાળો થાય છે, પરંતુ સ્ટાર હશે તો એ એક પ્રકારની ક્રિયા એટલે કેવી? તો જેવું પદ અહીંયા આપ્યું છે એ પ્રકારની ક્રિયા આપણે કરવાની થાય. બરાબર છે. એટલે સ્ટારનો મતલબ તમને ક્રિયા તરીકે જે આપી છે એ જ પ્રકારનો એનો મતલબ થશે. દરેક દાખલાએ સ્ટારનું ક્રિયા બદલાતી જશે, એમાં આપણને કોઈ ફરક પડશે નહીં. સરવાળો હોય તો આપણને ખબર છે કે દરેક જગ્યાએ સરવાળો એક જ રીતે થાય, બાદબાકી એક જ રીતે થાય, ગુણાકાર, ભાગાકાર એક જ રીતે થાય. પરંતુ અહીંયા જે સંકેત છે દિક્ ક્રિયાનો, તો એ દરેક દાખલાએ બદલાતો રહેશે. તો મિત્રો, ખરેખર દિક્ ક્રિયા એટલે શું? તો સમજો કે ધારો કે આ પ્રકારે કોઈ એક ક્રિયા છે, બરાબર, જેને આપણે આવી રીતે ફૂંદડી સ્વરૂપે દર્શાવીશું. હવે ધારો કે કોઈ એક ગણ છે જે પોતે ફાઈ નથી, બરાબર, તો a ક્રોસ a 2a. હવે a ક્રોસ a આનો મતલબ એવો થયો કે પ્રદેશમાં ક્રમયુક્ત જોડો આવશે. હવે ક્રમયુક્ત જોડમાં આપણે એમ કહીએ કે આ રીતની ક્રમયુક્ત જોડ છે, તો a અને b વચ્ચે સ્ટાર સ્વરૂપની ક્રિયા લાગુ પડે. એ ક્રિયા ઉપર આપણે શીખ્યા એમાંથી કોઈ પણ સ્વરૂપની હોઈ શકે છે, અને એનો જવાબ આપણને ક્યાં મળવો જોઈએ? આ એમાં મળવો જોઈએ. એટલે કે એનું પ્રતિબિંબ એમાં મળવું જોઈએ. જો એનું પ્રતિબિંબ એમાં મળે છે તો આપેલ ક્રિયા દિક્ ક્રિયા કહી શકાય. પરંતુ જો એનો જવાબ એમાં મળતો નથી તો આપેલ ક્રિયા દિક્ ક્રિયા કહી શકાશે નહીં. બરાબર છે. તો દિક્ ક્રિયા માટે આ પ્રદેશ થશે, આ એનો સપ્રદેશ છે, બરાબર, અને જવાબ બધા જ સપ્રદેશમાં મળવા જોઈએ. તો હવે આપણે એની વ્યાખ્યા સમજીએ. તો એની વ્યાખ્યા છે કે ધારો કે a does not equal to 5, એટલે કે a પોતે એક શૂન્યેતર ગણ છે. વિધેય સ્ટાર, જોજો સ્ટાર એક વિધેય છે, a ક્રોસ a ટુ a ને a પરની દિક્ ક્રિયા કહે છે. કારણ કે અહીંયા ગણ a દેખાય છે, માટે એને a પરની દિક્ ક્રિયા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આમ સ્ટાર દ્વારા a ક્રોસ a ની પ્રત્યેક ક્રમયુક્ત જોડ ab ને સંગત એનો અનન્ય ઘટક મળે છે. એટલે કે આપણે જે જુદી જુદી ક્રિયાઓ શીખ્યા, ઉદાહરણ તરીકે, તો એમની અંદર
એ સ્ટાર બીનો જવાબ કોઈ એક જ મળે, ધારો કે આ સ્વરૂપની દીક્રિયા છે તો અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો 2 સ્ટાર 3 મતલબ 2 into 3/2, તો આનો જવાબ કેટલો મળશે? 3 મળશે. તો 3 એ કોઈ એક જ જવાબ થયો, બરાબર. આનો મતલબ એવો થયો કે 2 સ્ટાર 3 માટે કોઈ બીજો જવાબ મળવાનો નથી, એટલે કે એમનો જવાબ ફક્ત ને ફક્ત કોઈ એક જ મળવો જોઈએ, બરાબર. તો જો કોઈ એક જ જવાબ મળે છે તો જ એ દિક્ ક્રિયા થશે. હવે એ દિક્ ક્રિયાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો મિત્રો આ જે છે એ એની વ્યાખ્યા છે, આ વ્યાખ્યા તમારે નોંધવાની છે. હવે આપણે કેવી રીતે દર્શાવી શકાય છે? તો આટલેથી આપણે જોઈએ કે જેને આપણે સ્ટાર કૌંસમાં એ બી કે એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ. એટલે કે કોઈ પણ દીક્રિયા હોય એ દીક્રિયાના ઘટકો એ અને બી હોય તો આપણે સ્ટાર એ બી કે એ સ્ટાર બી વડે એને દર્શાવી શકીએ, બરાબર. તો દિક્ ક્રિયા શું છે? તો કે એક સામાન્ય વિધેય છે. એ વિધેયમાં પ્રદેશમાં ક્રમયુક્ત જોડો આવેલી હોય, એ ક્રમયુક્ત જોડના બે ઘટકો વચ્ચે કોઈક પ્રકારની ક્રિયા કે જેમનો જવાબ પણ એના સપ્રદેશમાં મળતો હોય તો આપણે એ ક્રિયાને દિક્ ક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. હવે ઉદાહરણ 29. ઉદાહરણ 29 ની અંદર જે આપ્યું છે, જો પહેલા તો મિત્રો દિક્ ક્રિયા શું છે એ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ, તો પછી આપણે આગળનું આ ઉદાહરણ સમજી શકીએ. તો સાબિત કરો કે સરવાળો, બાદબાકી અને ગુણાકાર આર પર દિક્ ક્રિયાઓ છે, પરંતુ ભાગાકાર એ આર પર દિક્ ક્રિયા નથી, બરાબર. ચલો પહેલા તો આપણે એટલું વિચારીએ, પછી એનાથી આગળની વાત આપણે પછી જોઈએ. તો સરવાળો, બાદબાકી અને ગુણાકાર આર પર દિક્ ક્રિયાઓ છે, તો આનો મતલબ એવો થયો કે આર પર દિક્ ક્રિયા, તો સ્વાભાવિક છે કે સરવાળા માટે આર ક્રોસ આર ટુ આર સ્વરૂપનું આપણે વિધેય વિચારવું પડે. કોઈ પણ ક્રમયુક્ત જોડ એ બી માટે સરવાળો છે તો એ બે ઘટકોનો શું થાય? સરવાળો થશે. તો પ્લસ જે છે પ્લસ દિક્ ક્રિયા એ આપણે આ પ્રમાણે રજૂ કરી શકીએ છીએ. હવે આપણે એને પહેલા સમજી લઈએ. તો તમને ખબર હશે કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ હોય એ બી, એ બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો હંમેશા વાસ્તવિક સંખ્યા મળે કે ના મળે? તો કે એ પ્લસ બી એ આરમાં હોય કે ન હોય? તો કે હંમેશા એ આરમાં હશે. તો એ હંમેશા આરમાં મળે છે, બરાબર. તો પ્લસ એ આર પરની દિક્ ક્રિયા છે એવું કહી શકાય. ચલો એવી જ રીતે બાદબાકી વિચારીએ. તો કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ, ચલો વિધેય તો તમને ખબર પડી જશે. હવે વિચારો, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની બાદબાકી પણ હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય, તો માટે માઇનસ એ આર પરની દિક્ ક્રિયા છે, અને ગુણાકાર માટે પણ એ વસ્તુ શક્ય છે. ક્લિયર? તો માટે સરવાળો, બાદબાકી અને ગુણાકાર એ આર પરની દિક્ ક્રિયાઓ થાય, પરંતુ ભાગાકાર એ આર પરની દિક્ ક્રિયા નથી. એનું કારણ શું છે? તો સમજો, ભાગાકાર આર ક્રોસ આર ટુ આર એ બી નો જવાબ એ અપોન બી દ્વારા આપી શકાય, બરાબર. ભાગાકાર એટલે કોઈ પણ કોઈ પણ દિક્ ક્રિયા છે તો એના માટે કોઈ પણ ક્રમયુક્ત જોડ માટે એ અપોન બી સ્વરૂપે આપણે લખી શકીએ, બરાબર. તો ખરેખર આ સ્વરૂપ જે છે એ દરેક વખતે આરમાં આવે એ જરૂરી છે? તો કે જો બી તરીકે 0 હોય તો પદ અવ્યાખ્યાયિત થઈ જાય છે. આનો મતલબ કે દરેક વખતે એ આરમાં આવે એવું જરૂરી નથી. તો જો અહીંયા શું લખ્યું છે? દ્વારા આપી શકાય નહીં. કેમ? તે વિધેય નથી અને તેથી તે દિક્ ક્રિયા નથી. કારણ કે
બી ઇક્વલ ટુ 0 માટે એ અપોન બી વ્યાખ્યાયિત નથી. તો મિત્રો આપણે આવું અહીંયા લખી શકીએ કે ક્રમયુક્ત જોડ એ બી ગીવ્સ એ અપોન બી. બરાબર, આવું આપણે ભાગાકાર થયો. હવે આપણે એવું લખી શકીએ કે જો બી ઇક્વલ ટુ 0 તો એ અપોન બી વ્યાખ્યાયિત નથી. જો આર્યુપદ એ બી ઇક્વલ ટુ 0 તો એ અપોન બી વ્યાખ્યાયિત નથી અને માટે ભાગાકાર એ દિક ક્રિયા નથી. આ વિધેયનો કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. આપણે અહીંયા જ લખી શકીએ કે માટે ભાગાકાર એ દિક ક્રિયા નથી. ઓકે, તો આ પહેલું જે વાક્ય હતું એનો જવાબ આપણે અહીંયા સમજી ગયા. મિત્રો એવું જરૂર નથી કે બુકમાં આપ્યું છે એ રીતે લખવું. આપણે અહીંયા તમને સમજાવ્યું છે ભાગાકાર માટે, તમે એ પ્રમાણે લખી શકો છો. હવે શું કહે છે? ભાગાકાર એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર સ્ટાર પર દિક ક્રિયા છે. જોઈ ગયા, શૂન્યેતર વાસ્તવિક સંખ્યા ગણ. આનો મતલબ એ થયો કે એમાં ધન વાસ્તવિક સંખ્યાઓ આવશે, ઋણ વાસ્તવિક સંખ્યાઓ આવશે, પરંતુ એમાં શૂન્ય આવશે નહીં. ક્લિયર? તો હવે આર સ્ટાર આપણને અહીંયા આગળ જોયું હતું તો જો બી તરીકે 0 હોય તો આપણને પ્રોબ્લેમ હતો. હવે આર સ્ટારમાં બી તરીકે 0 લેવાના જ નથી. તો આનો મતલબ એ થયો કે દરેક વખતે એ અપોન બીનું મૂલ્ય આર સ્ટારમાં આવવાનું છે. તો ચલો પહેલા એ વિધેય આપણે જોઈ લઈએ કે ભાગાકાર આર સ્ટાર ક્રોસ આર સ્ટાર ટુ આર સ્ટાર એ બી ગીવ્સ એ અપોન બી દ્વારા આપવામાં આવે છે. એટલે આ રીતનું વિધેય એને બનાવ્યું. બરાબર, તો હવે એ અપોન બી એ દરેક વખતે આર સ્ટારમાં આવશે. બરાબર, તો આપણે એવો ઉલ્લેખ કરી શકીએ કે આપવામાં આવે છે અને માટે એ અપોન બી બિલોંગ્સ ટુ આર સ્ટાર અને તેથી તે એટલે કોણ? ભાગાકાર આર સ્ટાર પર દિક ક્રિયા છે એમ આપણે કહી શકીએ. ક્લિયર? તો આ થઈ એકદમ સરળ સ્વરૂપે એની રજૂઆત. મિત્રો ઉદાહરણ 30, બાદબાકી અને ભાગાકાર એન પર દિક ક્રિયાઓ નથી. કેમ? તો પહેલા તો એન ગણ શું છે એ આપણને ખબર હોવી જોઈએ કે એની અંદર ફક્ત ને ફક્ત ધન પ્રાકૃતિક સંખ્યાઓ જ આવે છે. બરાબર, તો પહેલા તો બાદબાકી જે છે એ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તો કે માઇનસ n ક્રોસ n ટુ n એ બી ગીવ્સ એ માઇનસ બી દ્વારા આપેલ હોય તો તે દિક ક્રિયા નથી. કેમ નથી? તેનું કારણ અહીંયા આપ્યું છે કે ક્રમયુક્ત જોડ 3 5 નું પ્રતિબિંબ, એટલે કે 3 5 આપણે વિચારીએ તો 3 માઇનસ 5 કેટલા થાય? -2 થશે. એ -2 એનમાં હોવા જોઈએ પણ -2 એનમાં હોય નહીં. તો આનો મતલબ શું થયો કે બાદબાકી એ એન પર દિક ક્રિયા નથી. મિત્રો અહીંયા દિક ક્રિયા નથી એ પહેલા લખે છે અને કારણ એનું પછી લખે છે, પરંતુ આપણે હંમેશા એવું કરવાનું, કારણ લખીને જ પછી લખવાનું કે દિક ક્રિયા નથી. જો દિક ક્રિયા ન હોય તો તમે ઉદાહરણ આપીને બતાવશો તો ચાલશે, પણ દિક ક્રિયા હશે તો એને વ્યાપક રીતે આપણે બતાવવું પડશે. ચલો એના એ જ પ્રમાણે ભાગાકાર. તો 3 5 માટે જ આપણે વિચારી લઈએ. તો કે પહેલા તો ભાગાકાર વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો ભાગાકાર n ક્રોસ n ટુ n એ બી ગીવ્સ એ ભાગ્યા બી એ દિક ક્રિયા નથી. કારણ કે ભાગાકાર હેઠળ 3 5 નું પ્રતિબિંબ કેટલું થશે? 3/5 અને 3/5 એ n માં હોઈ શકે નહીં અને માટે ભાગાકાર એ n પર દિક ક્રિયા નથી. ઓકે, ચલો હવે ઉદાહરણ 31. અહીંયા સ્ટાર આપ્યો છે r ક્રોસ r ટુ r. ક્રમયુક્ત જોડ એ બી નો જવાબ છે a પ્લસ 4b². બરાબર, તો અહીંયા જે આપ્યું છે કે સ્ટાર એ r ક્રોસ r ની પ્રત્યેક જોડ એ બી ને r ના અનન્ય ઘટક a પ્લસ 4b² સાથે સાંકળે છે.
આનો મતલબ એવો થયો કે પ્રત્યેક ક્રમયુક્ત જોડ એ બી, બરાબર. આને ધારો કે આપણે અન્ય રીતે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે મિત્રો આ રીતે એનો જવાબ તમે આપજો કે ફોર એવરી ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે સ્ટાર ઓફ એ બી ઇક્વલ ટુ શું હતું આપણા વિધેય તરીકે, તો કે a પ્લસ 4b². હવે વિચારો કે a પોતે આરમાં છે, b પોતે આરમાં છે, તો a પ્લસ 4b² હંમેશા આરમાં મળે, બિલોંગ્સ ટુ આર થાય જ, અને માટે સ્ટાર એ આર પરની દિક્ક ક્રિયા થાય, બરાબર. અથવા આ સ્ટાર એ આર પરની દિક્ક ક્રિયા છે, આવું આપણે લખી શકીએ. તો મિત્રો આ ગાણિતિક સ્વરૂપે આપણે એનું લખાણ લખ્યું છે એવું કહી શકાય, બરાબર. ચલો ઉદાહરણ 32. ધારો કે પી એ આપેલ ગણ x ના તમામ ઉપગણોનો ગણ છે. જો પી એ શું છે, x ના તમામ ઉપગણો, જેટલા પણ ઉપગણો બનતા હોય એનો ગણ છે. આનો મતલબ એવું કહી શકું કે પી એ x નો ઘાત ગણ છે એમ કહેવાય. પી શું કહેવાશે, x નો ઘાત ગણ. તો સાબિત કરો કે શું લખ્યું છે અહીંયા, યોગ ગણ લખ્યો છે. યોગ એ p ક્રોસ p ટુ p એ AB gives A યોગ B, એટલે યોગ માટે કોઈ પણ બે ગણ A અને B માટે એમનો યોગ કરવાનો છે, તથા છેદ જે છે P ક્રોસ P ટુ P, જ્યાં AB gives A છેદ B દ્વારા આપેલ ક્રિયાઓ ગણ P પર દિક્ક ક્રિયાઓ છે એવું સાબિત કરો. હવે મિત્રો યોગ ગણ ને ધ્યાનમાં રાખીને આપણે પહેલા અહીંયા જે એક વસ્તુ સમજી લઈએ. પી એ x ના તમામ ઉપગણોનો ગણ છે. આનો મતલબ એ થાય કે પી માં આવેલા દરેક ગણો માં સૌથી મોટો ગણ કોણ થશે, તો કે x સૌથી મોટો ગણ થાય. એ x ગણ પણ પી માં આવેલો છે અને x થી નાના ગણો એટલે કે x ના ઉપગણો પણ p માં આવેલા છે એવું કહી શકાય, બરાબર છે. તો હવે કોઈ પણ બે ગણનો આપણે વિચાર કરીએ p ના, એ બે p ના ગણોનો યોગ ગણ લેવામાં આવે તો તે હંમેશા x નો ઉપગણ થાય જ, અને x નો ઉપગણ થાય તો તે હંમેશા p માં સમાયેલો હોય જ. તો આપણે એનો અહીંયા વિચાર કરીએ કે યોગ ક્રિયા u પ્રત્યેક જોડ AB બિલોંગ્સ ટુ P ક્રોસ P ને P ના અનન્ય ઘટક A યોગ B સાથે સંગત કરે છે. આથી યોગ એ P માં દિક્ક ક્રિયા છે, બરાબર. એને ડાયરેક્ટ વાક્ય સ્વરૂપે વિધાન લખી દીધું છે, પરંતુ એને જો ગાણિતિક સ્વરૂપે આપણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ કે ફોર એવરી AB belongs to P cross P માટે યોગ AB બરાબર A યોગ B, યોગ AB બરાબર A યોગ B, અને A યોગ B એ હંમેશા શું થશે, ક્યાં સમાતો હશે, P માં સમાતો હશે, બરાબર છે. તો belongs to P. કારણ લખવું હોય તો કારણમાં આવું લખી શકાય કે A યોગ B સબસેટ હંમેશા x થાય, કારણ કે A યોગ B એ x નો જ ઉપગણ થવાનું છે, બરાબર. તો માટે ઉપગણ છે તો એ હંમેશા p માં સમાતો હોય, અને માટે યોગ એ p પરની દિક્ક ક્રિયા છે. ક્લિયર? તો આ રીતે હવે મિત્રો જેવું આપણે યોગ માટેનું કામ કર્યું છે, બસ એનું એ જ કામ છેદ માટે પણ વિચારવાનું છે.
બરાબર છે. છેદ માટે કશું જ અલગ નથી, ખાલી જ્યાં યોગ દેખાય છે ત્યાં તમે છેદ લખી દેશો એટલે છેદ એ પી માટેની દિક્ ક્રિયા પણ થઈ જશે. ક્લિયર? અહીંયા વાક્ય રચના પ્રમાણે જ એને લખેલું છે. ચલો ઉદાહરણ 33. જો ટોપિક એકદમ સરળ છે, ખાલી એને થોડુંક સમજવાની જરૂર પડશે. જુઓ, સાબિત કરો કે અહીંયા સ્ટારની જગ્યાએ કોઈ એક સંકેત આપ્યો છે. વી સ્વરૂપનો એક સંકેત છે. આર ક્રોસ આર ટુ આર એ ક્રમયુક્ત જોડ AB માટે મેક્સિમમ ઓફ AB, એટલે જે બે ઘટકો A અને B છે એ બંનેમાંથી જે મોટો ઘટક છે તે ઘટક આપણે જવાબમાં લેવાનું છે. અને એક બીજો એક સંકેત આપેલો છે આર ક્રોસ આર ટુ આર એ AB કે જ્યાં મિનિમમ ઓફ AB દ્વારા આપેલ વિધેયો દિક્ ક્રિયાઓ છે. હવે મિત્રો ડાયરેક્ટ જ સમજી શકાય એમ છે કે A અને B બંને આરના ઘટકો છે. તો A અને B માંથી જે પણ મોટું હશે એ ક્યાં હશે? આરમાં જ હોવાનું છે. તો એ આરમાં હશે તો એનો મતલબ શું કહેવાય કે આ જે સંકેત છે એ આર પરની દિક્ ક્રિયા કહેવાશે. બરાબર? તો આપણે એને લખવું છે તો આ રીતે આપણે લખી શકીએ છીએ કે ફોર એવરી AB બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે જે સંકેત આપ્યો છે તે AB બરાબર મેક્સિમમ ઓફ AB. જે પણ મેક્સિમમ ઓફ AB એટલે કોણ મળશે? A મળે અથવા B મળે, બંનેમાંથી કોઈ એક મળશે. અને જે ક્યાં હશે? હંમેશા આરમાં સમાતો હશે. તો માટે આ જે સંકેત છે V તે આર પરની દિક્ ક્રિયા છે એવું કહી શકાય. હવે અહીંયા V સંકેત આર પરની દિક્ ક્રિયા છે. એ જ રીતે જે મિનિમમ માટેનું જે ક્વેશ્ચન છે, બરાબર? તો મિનિમમ માટે પણ આની આ જ રીતે ખાલી જ્યાં મેક્સિમમ લખ્યા છે ત્યાં આપણે શું લખવાનું છે? મિનિમમ લખવાના છે. બરાબર છે? તો આનો જે સંકેત છે સંકેત બદલાશે તો કે એ આર પરની દિક્ ક્રિયા છે એમ આપણે કહી શકીશું. ક્લિયર? હવે જુઓ, અહીંયા એને એક થોડીક વસ્તુ સમજાવી છે કે બંને ઘટકો એક જ જેવા હોય આ જ પ્રકારની દલીલોનો ઉપયોગ કરીને કહી શકાય કે જે મિનિમમ છે પર દિક્ ક્રિયા છે, વળી જે મેક્સિમમની વાત હતી મેક્સિમમ ઓફ AA ઇક્વલ ટુ શું થાય છે? મિનિમમ ઓફ AA ઇક્વલ ટુ A. પણ એને આપણા દાખલા સાથે કોઈ મતલબ નથી. ક્લિયર? તો આપણે કોઈ પણ જવાબ આવી શકે છે એનાથી આપણને કોઈ મતલબ નથી. આપણે તો બંને દિક્ ક્રિયાઓ છે એવું આપણે ચોપડામાં લખીને જે સમજ્યા એ પ્રમાણે એને યાદ રાખવાનું છે. બરાબર? એ જ વસ્તુ સમજવા માટે બુકમાં અહીંયા નીચેના ભાગે લખીને આપ્યું છે અને એને એક કોઠા તરીકે પણ અહીંયા લખીને બધું જ સમજાવ્યું છે. બરાબર મિત્રો? તો તમે એનો અભ્યાસ કરી શકો છો. તો આ બધી વાત હતી કે આપેલું વિધેય ક્યારે દિક્ ક્રિયા બને. હવે એના પછીનો ટોપિક છે એટલે કે વ્યાખ્યા છે સમક્રમી દિક્ ક્રિયા. કેવી દિક્ ક્રિયા? સમક્રમી દિક્ ક્રિયા. હવે સમક્રમી દિક્ ક્રિયા ક્યારે કહેવાય? તો સમજો, પ્રત્યેક AB બિલોંગ્સ ટુ X માટે A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A થતું હોય, મતલબ ક્રમના નિયમનું પાલન થતું હોય તો ગણ X પરની દિક્ ક્રિયા સ્ટાર એ સમક્રમી છે એમ કહેવાય. ફરીથી પ્રત્યેક ઘટક માટે, પ્રત્યેક શબ્દ જરૂરી છે, કોઈક ઘટકો માટે નહીં, દરેક માટે જળવાવું જોઈએ. તો કે પ્રત્યેક ઘટકો AB બિલોંગ્સ ટુ X માટે
તો હવે આનો મતલબ શું થયો કહેવાય કે જે આપણી દિક ક્રિયા હશે એ કેવી હશે? એક્સ ક્રોસ એક્સ ટુ એક્સ સ્વરૂપની હોય એવું કહી શકાય. બરાબર? તો કે આ જે દિક ક્રિયા છે એમાં એ અને બી ઘટકો ક્યાં આવેલા છે? એક્સમાં. એટલે કહેવું હોય તો કે ક્રમયુક્ત જોડ એબી જે છે એ એક્સ ક્રોસ એક્સમાં હોય. તો એના માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ બંનેના જવાબ એકના એક જ થતા હોય તો કહી શકાય કે ગણ એક્સ પરની દિક ક્રિયા સ્ટાર સમક્રમી છે. ઓકે, હવે આપણે ઉદાહરણ 34નો વિચાર કરીએ. એ સમક્રમી આધારિત છે. સાબિત કરો કે પ્લસ આર ક્રોસ આર ટુ આર અને ગુણાકાર આર ક્રોસ આર ટુ આર સમક્રમી દિક ક્રિયાઓ છે. ચલો પહેલા એટલી વાક્ય રચનાનો આપણે ઉલ્લેખ કરીએ. તો હવે આપણે એ પણ ખબર છે કે કોઈ પણ ક્રમયુક્ત જોડ એબી વિચારીશું આપણે તો એબી માટે સરવાળાની દિક ક્રિયાનો ઉપયોગ કરીએ તો શું થાય? એ પ્લસ બી થાય. હવે ક્રમયુક્ત જોડ બી એ વિચારીએ તો ફરી આપણે સરવાળાનો ઉપયોગ કરીએ તો બી પ્લસ એ થશે. તો આનો મતલબ તો શું થયો કે એ પ્લસ બી અને બી પ્લસ એ હંમેશા સમાન હોય અને સમાન હોય તો કહી શકાય કે પ્લસ એ આર પરની સમક્રમી દિક ક્રિયા છે એવું કહી શકાય. તો આપણે એને હું અહીંયા લખું છું એ પ્રમાણે આપણે લખવા પ્રયત્ન કરીશું. બરાબર છે? તો આ રીતે લખી શકીએ. ફોર એવરી AB belongs to R cross R માટે A સ્ટાર બી. જો મિત્રો સ્ટાર AB લખી શકો છો અથવા A સ્ટાર બી લખી શકાય છે. તો A સ્ટાર બી ઇક્વલ ટુ શું થવાનું છે? A પ્લસ બી. અને BA belongs to R cross R માટે B સ્ટાર A ઇક્વલ ટુ શું થશે? જો મિત્રો અહીંયા A સ્ટાર બી છે તો A પહેલા છે, B પછી છે. તો અહીંયા B સ્ટાર A હોય તો B પહેલા હોય અને A પછી હોય. હવે વિચારો A પ્લસ બી લખીએ કે B પ્લસ A લખીએ, બંને કેવા થવાના છે? સરખા થવાના છે. તો કે માટે A સ્ટાર બી ઇક્વલ ટુ B સ્ટાર A. અને માટે કહી શકાય કે સ્ટાર A આર પરની સમક્રમી દિક ક્રિયા છે. ક્લિયર? હવે જેવી રીતે આપણે સ્ટાર મતલબ કોણ? સરવાળો. તો આપણે અહીંયા સ્ટારની જગ્યાએ પ્લસ લખીએ તો પણ ચાલે, પણ અહીંયા મેં પ્લસ એટલા માટે નથી લખ્યું. અહીંયા પ્લસ લખવા જઈશ તો ફરીથી અહીંયા પણ પ્લસ, તો બધું એક જ જેવું દેખાશે એટલા માટે. ઓકે, તો આપણે સ્ટારની જગ્યાએ આ દાખલાની અંદર કોનો વિચાર કરવાનો છે? પ્લસનો વિચાર કરવાનો છે. ચલો એની એ જ રીતે ગુણાકાર માટે વિચારવું હોય તો કંઈ નહીં, જે સ્ટાર છે ત્યાં ગુણાકાર, મતલબ અહીંયા ગુણાકાર કરવાનો છે, અહીંયા ગુણાકાર કરવાનો છે. તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ A અને B હોય તો A ઇન્ટુ બી લખીએ કે B ઇન્ટુ A લખીએ, હંમેશા કેવી થશે? સરખી થશે. માટે સ્ટાર A અથવા ગુણાકાર A સમક્રમી દિક ક્રિયાઓ છે. તો ચલો પ્લસ અને ક્રોસ એ બંનેની વાત થઈ ગઈ, પરંતુ બાદબાકી અને ભાગાકાર એ સમક્રમી નથી. તો હવે નથી એવું બતાવવું છે તો આપણે કોઈક ઉદાહરણ આપીને બતાવી દઈએ. બરાબર? તો સમજો અહીંયા એક ઉદાહરણ લીધું છે 3, 4. તો એને બુકમાં ડાયરેક્ટ લખ્યું છે, આપણે આ રીતે લખવું પડે. બાદબાકી માટે અહીંયા ગુણાકાર માટેનું તમે જાતે લખશો. આપણે બાદબાકી માટે વિચારીએ કે ધારો કે 3, 4 belongs to R cross R માટે 3 સ્ટાર 4 ઇક્વલ ટુ 3 માઇનસ 4 ઇક્વલ ટુ -1 અને 4 સ્ટાર 3 ઇક્વલ ટુ 4 માઇનસ 3 ઇક્વલ ટુ 1. તો માટે શું થયું? 3 સ્ટાર 4 ડઝ નોટ ઇક્વલ ટુ 4 સ્ટાર 3. અને માટે બાદબાકી એ સમક્રમી દિક ક્રિયા નથી.
બરાબર છે આ રીતે જુઓ તો મિત્રો હવે અહીંયા 3 4 બિલોંગ્સ ટુ આર ક્રોસ આર લખ્યા છે એ તમે નહીં લખો એક વખત તો પણ ચાલશે આપણે આવું લખી શકીએ કે 3 અને 4 બિલોંગ્સ ટુ આર તો માટે 3 સ્ટાર 4 ઇક્વલ ટુ -1 અને 4 સ્ટાર 3 ઇક્વલ ટુ 1 તો એ બંને સરખા નથી માટે બાદબાકી એ સમક્રમી ક્રિયા નથી ચલો એના એ જ રીતે આપણે ભાગાકાર માટે લખવું હોય તો શું લખી શકાય ચલો આના જ માટે આપણે વિચાર કરી લઈએ અહીંયા આપણે ઉલ્લેખ કરીએ ભાગાકાર માટે તો કે 3 સ્ટાર 4 ઇક્વલ ટુ 3/4 અને 4 સ્ટાર 3 ઇક્વલ ટુ 4/3 શું 3/4 અને 4/3 સરખા કહેવાય તો કે ના કહેવાય તો માટે 3 સ્ટાર 4 ઇક્વલ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ 4 સ્ટાર 3 અને માટે ભાગાકાર એ સમક્રમી દિક્ક ક્રિયા નથી કઈ જગ્યાએ તો કે આર પર અહીંયા પણ આપણે આર પર લખવાનું રહી ગયું છે તો કે માઇનસ એ આર પર સમક્રમી દિક્ ક્રિયા નથી અને ભાગાકાર એ પણ સમક્રમી દિક્ ક્રિયા નથી મિત્રો અહીંયા ભાગાકાર માટે આર સ્ટાર આપેલો છે બરાબર રકમમાં તો આપણે આર સ્ટારનો અહીંયા ઉલ્લેખ કરવો પડશે કારણ કે શું છે આર સ્ટાર એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા ગણનો આપણે વિચાર કરવાનો છે એટલા માટે ક્લિયર તો અહીંયા આર સ્ટારનો આપણે વિચાર કરીશું તો મિત્રો આ હતી સમક્રમી હવે સમક્રમીને આધારે એક બીજું એક ઉદાહરણ જોઈ લઈએ સ્ટાર આર ક્રોસ આર ટુ આર એ સ્ટાર બી ઇક્વલ ટુ a પ્લસ 2b ચલો હવે આ રીતનું હોય તો એમ વિચારી લઈએ કે 3 સ્ટાર 4 તો 3 પ્લસ 2 ઇન્ટુ 4 એટલે કે 11 થશે અને 4 સ્ટાર 3 વિચારીએ તો એ 10 થાય છે તો આ બંને સરખા નથી તો આનો મતલબ શું લખાય કે માટે 3 સ્ટાર 4 ડઝ નોટ ઇક્વલ ટુ 4 સ્ટાર 3 3 અને 4 જે ઘટકો વિચારીએ છીએ ક્યાંથી વિચારવાના છે આર માંથી વિચારવાના છે અને માટે કહી શકાય કે દિક્ ક્રિયા સ્ટાર એ સમક્રમી નથી મિત્રો આ ટોપિક ખરેખર ખૂબ જ સરળ છે ખૂબ જ સરળ આખા ચેપ્ટરમાં સૌથી સરળ ટોપિક હોય તો એ આ ટોપિક છે એક વખત ન સમજાય તો એને 2 વખત જોઈને સમજવા પ્રયત્ન કરજો બરાબર છે તો આજના વિડીયોમાં તમને મજા આવી હશે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીએ વિડીયોને લાઈક અને શેર કરીએ થેન્ક યુ જય હિન્દ